જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે ગરુડ પુરાણ સાંભળીએ. અધ્યાય 11 થી 17. શ્રાદ્ધ પક્ષ ચાલે છે, જેમાં ગરુડ પુરાણ સાંભળવાનું મહત્વ છે. જે સાંભળવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પિતૃઓના આશીર્વાદથી ઘર પરિવારમાં સુખ, શાંતિ, સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. ગરુડ પુરાણ એટલે ભગવાન શ્રી વિષ્ણુ અને ગરુડજી વચ્ચેનો સંવાદ. ગરુડજી પ્રશ્ન પૂછે છે અને ભગવાન શ્રી હરિ જે જવાબ આપે છે તે ગરુડ પુરાણ. ગરુડ પુરાણ એક પવિત્ર વૈષ્ણવ ગ્રંથ છે, જેના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે. આ પુરાણમાં મૃત્યુનું સ્વરૂપ, મરણાસન્ન વ્યક્તિની અવસ્થા અને તેના કલ્યાણ માટે અંતિમ સમયે કરવાના કાર્યો તથા વિવિધ પ્રકારના દાનો જણાવેલા છે. માતા પિતા, દાદા દાદીના મૃત્યુ પછી તેમની મુક્તિ માટે તેમના પુત્ર પૌત્રાદિકે ગરુડ પુરાણ સાંભળવું જોઈએ, જેથી તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. જેથી પિતૃઓ પ્રસન્ન બની સંતાનોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. તેમની સુખ, સંપત્તિ અને સંતતિમાં વૃદ્ધિ થાય છે. તો સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય 11 થી 17. ભગવાન ગણેશજીનું ધ્યાન ધરી અધ્યાય શરૂ કરીએ. ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે હે ગરુડ, જેમ કોઈ મુસાફર થાકી કોઈ વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા બેસે છે અને સમય થયે પોતાના માર્ગે ચાલતો થઈ જાય છે, એવી જ આખા સંસારની લીલા છે. હે ગરુડ, હું તને 10 ગાત્રનો વિધિ બતાવું છું. આ વિધિ દરેક પુત્રે પિતાની પાછળ કરવો, અને જો મરનારને પુત્ર ન હોય તો પત્નીએ, તેમજ પત્ની ન હોય તો ભાઈના પુત્રે આ વિધિ જરૂર કરવો. ઘણા પિતરાઈઓમાં એકને ત્યાં પુત્ર હોય તો પણ બધા પુત્રવાળા છે એમ માનવું. એક પુરુષને ઘણી સ્ત્રીઓમાં એક પુત્ર થયો હોય તો બધી પુત્રવતી છે એમ સમજવું. જુદા જુદા રહેતા હોય તો પણ એક જ પુત્રે આ વિધિ કરવો. આ 10 ગાત્ર વિધિ કરનારા પુત્રને અનેક વ્રતો અને તીર્થોનું ફળ મળે છે. 7 વાર આખી પૃથ્વીની પરિક્રમા કરવાનું જે ફળ મળે છે તે ફળ આ 10 ગાત્ર કરનાર પુત્રને મળે છે. આ 10 ગાત્ર વિધિથી શરૂ કરીને વર્ષી સુધીની ક્રિયા કરનારને ગયા શ્રાદ્ધનું ફળ મળે છે. 10 ગાત્ર વિધિ આ પ્રમાણે છે: કૂવા, તળાવ, બગીચો, તીર્થ કે દેવ મંદિરમાં જઈ મધ્યાહન કાળે સ્નાન કરી વેદી બનાવવી, તેના પર દર્ભ પાથરી કૌશિક નામના બ્રાહ્મણનું સ્થાપન કરવું, તેનું પાધ્ય અર્ધ્ય આદિથી પૂજન કરી તેની સામે દર્ભ મૂકી પિંડ મૂકવા. આ પિંડ રાંધેલા ભાત અને જવના લોટના બનાવવા. પિંડનું પૂજન કરી ભાંગરો અને પુષ્પ ચઢાવવા. ધૂપ, દીપ, તાંબુલ અને દક્ષિણા આપી સમર્પણ કરવા. એ પિંડ ઉપર જળ અને દૂધ મેળવીને ચડાવવું. દૂધમાં ચોખા નાખી કાગડાઓને નાખવા. તલ અને જળની અંજલિ આપવી. પ્રથમ દિવસથી સપિંડ શ્રાદ્ધ સુધી પ્રેત શબ્દ બોલીને આ બધું અર્પણ કરવું. આમ એકમથી 9 દિવસ પિંડ દાન કરવું. 9મા દિવસે તેલનો અભ્યંગ કરી જળાશયમાં સ્નાન કરીને આવવું. આવતી વખતે હાથમાં ધરો રાખી અને કહેવું કે ધરોની માફક અમારા કૂવાની વૃદ્ધિ કરજો. 10મા દિવસે અડદના લોટનો પિંડ આપવો. બંધુઓ સહિત હજામત કરાવી ગામની બહાર સ્નાન કરીને આવવું. કુળના તમામ માણસોને મુંડન કરાવવું. 10 દિવસ સુધી નિત્ય એક બ્રાહ્મણને ભોજન કરાવવું. બ્રાહ્મણ ન હોય તો કોઈ ગરીબ તેમજ પશુ પક્ષીને ભોજન આપવું. આ રીતે પુણ્ય કરવાથી ગોવિંદ ભગવાન પ્રસન્ન થાય છે. પિતાંબર ધારણ કરેલા એ પ્રભુને જે કોઈ નમસ્કાર કરે છે તેને ભય રહેતો નથી. પ્રભુને પ્રાર્થના કરવી અને મૃત્યુ પામેલા પ્રેતની મુક્તિ કરજો એમ પ્રાર્થના કરવી. આમ 10 દિવસના શ્રાદ્ધના પિંડદાનથી મૃતક જીવનને સદગતિ મળે છે. તેને 10 ગાત્ર વિધિ કહે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે 11મો અધ્યાય સંપૂર્ણ. સાંભળીએ 12મો અધ્યાય. ભગવાન વિષ્ણુ કહે છે કે હે ગરુડ, હવે હું તમને મરનારની પાછળ
એકાયદ શાહ અને 12માના દિવસે થતા વૃક્ષોત્સર્ગનો વિધિ બતાવું છું. આ અંગેની વિધિમાં ગોત્રના નામ સાથે મરનારના નામને પ્રેત શબ્દ જોડી સંકલ્પ કરી મંત્રો બોલી પિંડદાન કરવું. પ્રથમ તો સોનાની ભગવાન વિષ્ણુની પ્રતિમા બનાવવી, રૂપાની બ્રહ્માની, તાંબાની રુદ્રની અને લોઢાની યમદેવની અને સીસાની તત્પુરુષની મૂર્તિની પ્રતિષ્ઠા કરવી, તેની પૂજા કરવી. દૂધ તથા પાણીના કુંભો ભરી પૂર્વ દિશાએ મૂકવા, તેના પર શ્વેત વસ્ત્ર ઓઢાડવું અને ઘી મધથી ભરેલા કુંભ ઉત્તર દિશામાં મૂકવા, તેના પર કાળું વસ્ત્ર ઓઢાડવું. વચ્ચે કૌશિક નામના બ્રાહ્મણની પ્રતિષ્ઠા કરવી. ત્યારબાદ દક્ષિણ તરફ મુખ રાખી જનોઈને અપસવ્ય કરી ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, શિવ, યમ અને ધર્મના નિમિત્તે મંત્રો ભણીને તર્પણ કરવું. પિતૃઓના ઉદ્ધાર અંગે ગૌદાન આપવું. આ ગાયને વસ્ત્રોથી શણગારી દોહવાના પાત્ર સહિત દાન આપવું. મરનારના અંતકાળે સુવર્ણ, તલ વગેરે અષ્ટમહાદાનો ન આપ્યા હોય તે આજે આપવા. શય્યાદાનનો સંકલ્પ કરવો. ત્યાં જ બ્રાહ્મણને લાડુ તથા ચોખાના પૂડા અને અડદના વડાનું ભોજન કરાવવું. શૈયા પર સુવર્ણની પ્રતિમા રાખી એ બ્રાહ્મણને શૈયાનું દાન આપવું. બને તો વાછરડો, વાછરડી વસ્ત્રોથી શણગારી રુદ્ર કળશના જળથી સ્નાન કરાવી ગંધ પુષ્પો વગેરેથી પૂજી બંનેના સામસામે ઊભા રાખી સ્તંભની વચ્ચે રાખવા. પૂજા વિધિ કરી સત્કર્મી પુત્ર ત્યાં આવી અને કહે છે કે હે પિતૃઓ, તમે તર્પણ થાઓ, સંતુષ્ટ થાઓ. આ પછી વિદ્વાન બ્રાહ્મણ પાસે શાલિગ્રામની પૂજા કરાવવી. હે ગરુડ, મૃત્યુ પામેલા પ્રેત માટે હવે પછીનો વિધિ કહું છું. મરનાર મરણ પામે તે સ્થાને બારણા આગળ ઘરના મુખ્ય પગથાર સ્મશાનના અર્ધ રસ્તે ચિત્તામાં પધરાવતી વખતે શબદાન, પછી તેના અસ્થિ ભેગા કર્યા હોય તે ઠેકાણે એમ 10 દિવસ સુધીના દહ પિંડ આપવા. પ્રથમ શ્રાદ્ધ તથા ષોડશ શ્રાદ્ધને મલિન માનવામાં આવે છે. તેમાં પ્રથમ પિંડ વિષ્ણુ, બીજો શિવને, ત્રીજો પરિવાર સહિત, યમને ચોથો, ચંદ્રને પાંચમો, અગ્નિને છઠ્ઠો, કવ્યવાટ નામના દેવને આઠમો, રુદ્રને નવમો, પુરુષ નામના દેવને 10મો અને પ્રેતને 11મો, પ્રેતને 12મો, બ્રહ્માને 13મો, વિષ્ણુને 14મો, શિવને 15મો, યમરાજને તથા 16મો પિંડ યમ પુરુષને આપવો. આ વિધિને ષોડશ શ્રાદ્ધ કહેવામાં આવે છે. 4 મહિના સુધી 6 માસિક, વાર્ષિક એમ કુલ 16 શ્રાદ્ધ આવે છે. પ્રેતપણાના નાશ માટે કુલ 48 શ્રાદ્ધો થાય છે. રાંધેલા કે દળેલા ચોખાના પિંડ આપી શકાય છે. પ્રભુ કહે છે કે હે ગરુડ, પિતા અર્થે પુત્ર તેમજ પતિ અર્થે પત્નીએ શ્રાદ્ધ ક્રિયા કરવી જોઈએ. વળી હે ગરુડ, કોઈ પાણીમાં પડીને આપઘાતના કોઈ પણ પ્રકારે મૃત્યુ પામ્યો હોય, સર્પદંશથી, ઓચિંતા હિંસક પશુના હુમલાથી અકસ્માત મૃત્યુ થયું હોય, તેના પ્રેત માટે બંને પખવાડિયાઓની 5મે નાગનું પૂજન કરવું. જમીન પર લોટનો નાગ બનાવી ચંદન, ધોળા પુષ્પોથી તેનું પૂજન કરવું. ધૂપ દીપ કરવા અને નાગને પ્રાર્થના કરવી. તેમજ 1 વર્ષની અંદર નાગાબલી શ્રાદ્ધ કરવો. તે સિવાય બીજા તમામ શ્રાદ્ધ વિધિ કરવા, જેથી પ્રેત જીવને મુક્તિ મળે. હે ગરુડ, અકસ્માતથી મરનારા જીવની ગતિ થતી નથી. માટે 1 માસ સુધી પાણિયારા પર સવાર સાંજ દીવો કરી મરનારનું નામ દઈ તમારી ગતિ થાવ એવી પ્રાર્થના કરવી. મરનાર પાછળ પશુ પક્ષીને ભોજન કરાવવું. ઇતિશ્રી દ્વાદશોધ્યાય સંપૂર્ણ. સાંભળીએ 13મો અધ્યાય. ગરુડજી ભગવાનને કહે છે કે હે પ્રભુ, સંપિંડની વિધિ બતાવો, તેનું રહસ્ય શું છે? ત્યારે ભગવાન કહે છે કે ગરુડ, બ્રાહ્મણ 10મે દિવસે, ક્ષત્રિય 12મે દિવસે, વૈશ્ય 15મા દિવસે અને શૂદ્રએ 1 મહિને સૂતકમાંથી નિવૃત્ત થાય છે. હે ગરુડ, ધ્યાનથી સાંભળ. બ્રાહ્મણનો 10મા દિવસે, ક્ષત્રિયનો 12મા દિવસે, વૈશ્યનો 15મા દિવસે અને શૂદ્રનો 1 મહિને સૂતકમાંથી નિવૃત્ત થાય છે. 8મી પેઢીએ 1 રાત્રિનું સૂતક લાગે છે.
ત્યારબાદની પેઢીએ સ્નાન સૂતકથી મુક્તિ મળે છે. વિદેશમાં મૃત્યુ થયું હોય તો 10 દિવસમાં જેટલા દિવસ બાકી હોય તેટલા દિવસ સૂતકના ગણવા. બહુ લાંબા સમયે ખબર પડે તો સ્નાન કર્યા બાદ 3 દિવસ સૂતકના ગણવા. એક જ સૂતકમાં બીજું સૂતક આવે તો 10 દિવસના પહેલા સૂતક સાથે જ વચ્ચે આવેલું સૂતક પૂર્ણ થઈ જાય છે. કુળની રીત મુજબ નાના બાળકનું સૂતક 3 દિવસનું ગણવું. ગર્ભાશયથી મૃત બાળક હોય તો સૂતક 1 દિવસનું પાળવું. આ સૂતકનો નિર્ણય કળયુગના સમયાનુસાર અપાયો છે. તેમાં સંન્યાસી, અગ્નિહોત્રી, બ્રહ્મચારી અને અભિષેક પામેલા રાજાના મૃત્યુનો સૂતક લાગતું નથી. આ ઉપર દર્શાવેલા સૂતકનું અન્ન કે જળ લેવાય નહીં. એમ છતાં અજાણતામાં લેવાય તો દોષ લાગતો નથી. સૂતક લાગ્યું છતાં કોઈને પાણી આપે, જમાડે તો તેનો દોષ લાગે છે. જો કોઈ બ્રાહ્મણ જાણ્યા છતાં સૂતકીનું જળપાન અન્ન લે તો તે પાતકી બને છે. સપિંડકરણ મૃત્યુ બાદ 12મે, 45મે, 6 મહિને, વર્ષ દિવસે પણ થઈ શકે છે. ગૃહસ્થી મનુષ્ય સૂતકમાં જનોય, લગ્ન, શુભ કાર્યો કરવા નહીં. શ્રાદ્ધ અંગે યોગ્ય બ્રાહ્મણને બોલાવી મરનારની ધાર્મિક ક્રિયા કરવી. પિંડદાન કરવાની વિધિમાં મરનારના પિતા, પિતામહ અને પ્રપિતામહ અનુક્રમે 3 પિંડ મૂકવા. જેના પિતા મૃત્યુ પામ્યા હોય તેના દાદા જીવતા હોય તો પિતા, પરદાદા અને તેના પિતાને નામે 3 પિંડ મૂકવા અને મરનારની માતા પિતાની માતાના નામોથી પિંડ મૂકવા. આ સમયે બને તો શય્યાદાન આપવા. લાકડાના પલંગ પર સફેદ ચાદરવાળું ગાદલું બિછાવવું. એમાં શાલ, રજાઈ, તકિયો, સુવર્ણ આસન, પાત્રો વગેરે ગોઠવવા. લક્ષ્મી નારાયણના 100 અલંકારો મૂકીને મરનાર માટે સંકલ્પ કરી દાન કરવું. લક્ષ્મી નારાયણની મૂર્તિ સામે હાથ જોડી પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તમે સુખેથી બિરાજ્યા છો તેમ અમારા પિતૃઓ સુખ પામે. આ રીતે શય્યાદાન આપવાથી પિતૃઓને મુક્તિ મળે છે. છત્રી, જોડા, વસ્ત્રો, કમંડળ અને આસન દાનમાં આપી શકાય છે. લાકડી, તાંબાનું પાત્ર, જનોઈ પણ હોવી જોઈએ. આ બધી ચીજો મરનારને યમ માર્ગના રસ્તામાં સહાય કરે છે. મરનારની દરેક તિથિએ પિંડદાન જરૂર કરવું જોઈએ. બ્રહ્મભોજન, સગા સંબંધીઓને ભોજન કરાવવું તેમજ હરિદ્વાર, ગયા જેવા પુષ્કળ તીર્થો પર શ્રાદ્ધ ક્રિયા કરવાથી પિતૃઓ તર્પણ પામે છે. મનુના પુત્ર ઈક્ષ્વાકુ રાજાએ સૌપ્રથમ ગયાના શ્રાદ્ધ તર્પણ વિધિ કર્યો હતો. તેમજ ભારદ્વાજના 7 પુત્રો ગૌધનના પાપમાંથી મુક્ત થવા માતા પિતાની ભક્તિથી જ તેઓ મુક્તિ પામ્યા. તેમના પાછળ શ્રાદ્ધની તર્પણ વિધિ કરવાથી જ પક્ષીઓની મુક્તિ મળી હતી. હે ગરુડ, આ કથા શૌનકાદિ મુનિઓ આગળ સૂત પુરાણીએ કહી છે. ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળી ગરુડજી આનંદ પામ્યા. ભગવાન કહે છે કે હે ગરુડ, પિંડદાનની શક્યતા ન હોય તેવા સમયે કાગડા, કબૂતર કે અન્ય પક્ષીને ખપતા ચણ કે ભોજન મરનારનું નામ દઈ નાખવું, જેથી મરનારને શાંતિ મળે છે. ભગવાન કહે છે કે હે ગરુડ, કાળ અનુસાર મરનારના સગાએ ખર્ચ કરવો, બની શકે એટલો વિધિ કરવો, પોતાની હદમાં રહી તમામ ક્રિયાઓ કરવી. ઇતિ શ્રી ત્રયોદશોધ્યાય સંપૂર્ણ. સાંભળીએ 14મો અધ્યાય. ગરુડજી કહે છે કે હે પ્રભુ, યમલોકનું વર્ણન કહો. તે કોણે બનાવ્યો છે? ત્યાંની સભા કેવા પ્રકારની છે? હે પ્રભુ, તે સાંભળવું છે. આ સાંભળી ભગવાને કહ્યું કે હે ગરુડજી, યમરાજાનું નગર તો સમચોરસ 4 તરફ દરવાજાવાળું 1000 યોજન લંબાઈ પહોળાઈવાળું કોટથી રક્ષિત છે, જે દક્ષિણે નૈઋત્ય દિશાએ આવ્યું છે. તેની મધ્યમાં ચંદ્રગુપ્તનું ખાસ સ્થાન મંદિર છે, જે 25 યોજનના વિસ્તારવાળું છે. આ સ્થાનને યમપુર કહે છે. સેંકડો માર્ગવાળું છે. દેવોના શિલ્પીઓએ બનાવેલું છે. અનેક દિવ્ય વિમાનો છે. વિવિધ પ્રકારના વાજિંત્રોના સૂરના આલાપ સંભળાય છે. ગંધર્વો, અપ્સરાઓ વગેરે એમાં નિવાસ કરે છે. હે ગરુડ, યમરાજાની સભામાં બેસીને ચિત્રગુપ્ત
મનુષ્યના આયુષ્યની ગણતરી કરે છે, પાપ પુણ્યના હિસાબો લખાય છે. ચિત્રગુપ્ત મંદિરની પૂર્વે જવર, દક્ષિણામાં લૂતા, પશ્ચિમમાં કાલપાશ, ઉત્તર દિશાએ રોગો રહેલા છે. વચ્ચે ચિત્રગુપ્ત છે તે ત્યાં જ નિવાસ કરે છે. યમપુરના મધ્યમાં યમરાજાનું મંદિર રત્નોથી બનેલું છે. તે 200 યોજનના વિસ્તારમાં છે. હજારો સુવર્ણો સ્તંભો રત્નમય અટારીઓથી સુશોભિત ત્યાં પુણ્યવાન જીવો રહે છે. ત્યાં શોક હર્ષનો અનુભવ થતો નથી, ભૂખ તરસ પણ લાગતી નથી. અહીં દિવ્ય વૃક્ષો મનોકામના પૂર્ણ કરનારા છે. આ સભા ધર્મરાજાની છે, જ્યાં અપ્સરાઓ, ગંધર્વો, રત્નજડિત પંખા લઈ ઊભેલી દાસીઓ ધર્મરાજાની સેવા કરે છે. બાજુમાં અનેક ગંધર્વો ગાયના ચાર્ય સંગીતના સૂર રેલાવે છે. અહીં જ આખા સંસારનું ભક્ષણ કરનારો કાળદેવ ધર્મરાજાની આજ્ઞા માટે સદાય હાજર રહે છે. અહીંની સભામાં અત્રિ, વશિષ્ઠ, નારદ જેવા અનેક ઋષિઓ છે. આ સભામાં નિરંતર મનુ, દિલીપ, માંધાતા, સાગર, ભગીરથ, અંબરીશ જેવા અનેક રાજાઓ બિરાજે છે. યમપુરના 4 દ્વાર છે. રત્નોથી સુશોભિત પરવાળાની દિવાલો, અમૃતના છંટકાવવાળા રસ્તાઓ યમપુરીની શોભા છે. આ યમપુરમાં દક્ષિણ માર્ગેથી આવનારા પાપી અહીં આવી શકતા નથી. હે ગરુડ, યમપુરની સુંદર સભામાં બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, ગંધર્વો, અપ્સરાઓ, વિદ્યાધરો, શેષનાગ જેવા દિવ્ય નાગલોક આવે છે. અહીં આવનારાઓમાં વિદ્યા, ગાયનું દાન કરનારા, શાસ્ત્રો અને પુરાણોના વક્તાઓ, શ્રેતાઓ અહીં આવે છે. ઉત્તર તરફનો દરવાજો સેંકડો રથોથી અને પુણ્યવાન લોકોથી ભરપૂર છે. માર્ગમાં ચંદનથી સુવાસિત વૃક્ષોવાળા રસ્તો છે. હે ગરુડ, ધર્મરાજાની સભામાં વૈદિક કર્મ કરનારા, ધર્મ સંગ્રામમાં પ્રાણ અર્પણ કરનારા, મૃત્યુ સમયે ઉપવાસ કરનારા, ગંગાના કિનારે ગાયને બચાવવા જતા મૃત્યુ પામનારા, તીર્થમાં બ્રાહ્મણ સાધુને બચાવવામાં પ્રાણ ખોનારા ઉત્તર માર્ગેથી અહીં આવે છે. સત્કર્મો કરનારા, નિત્ય મહાદાન આપનારા, પોતાના કુળ જાતિના ધર્મ પાળનારા લોકો ધર્મસભામાં જવા માટે ઉત્તર માર્ગમાંથી અહીં આવે છે. પશ્ચિમ તરફથી આવનારાઓમાં આત્મચિંતન, શાસ્ત્રાધ્યયન, વિષ્ણુ ભક્તિ, ગાયત્રી મંત્ર ઉપાસના, અગ્નિહોત્ર કરનાર, વાનપ્રસ્થ, સંન્યાસી, જ્ઞાની, વૈરાગી 3 ઋણમાંથી મુક્ત થનારા જીવો અહીં આવે છે. પ્રભુ કહે છે કે હે ગરુડ, પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ માર્ગની વાત કરીએ તો આ ધર્મસભામાં ધર્મરાજા સૌનું અભિવાદન કરે છે, મિત્ર સમાન વાર્તાલાપ કરે છે, દરેક આવનારાઓને આસન આપે છે. ધર્મરાજા એ વખતે સભાસદોને કહે છે કે આ પુણ્યશાળી મનુષ્યો પધાર્યા છે, તેમને નમસ્કાર કરો. આ મહાત્માઓ મારા મહામંડળની યાત્રા કરી બ્રહ્મલોકમાં જવાના છે. તેમને મહાન પુણ્યથી દેવપણું પ્રાપ્ત કર્યું છે તેમણે. હે ગરુડ, પુણ્યશાળી જીવ મોક્ષ પામે છે, ધર્મરાજાની સભામાં આદર પામી અને બ્રહ્મલોક તરફ જાય છે. ઇતિ શ્રી ચતુર્દશોધ્યાય સંપૂર્ણ. સાંભળીએ 15મો અધ્યાય. ગરુડજી ભગવાન વિષ્ણુને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, ધર્માત્મા મનુષ્ય સ્વર્ગ સુખોનો ઉપભોગ કરી બાકી રહેલા પુણ્યના કારણથી મનુષ્ય જન્મ પામે છે. આપે એમ બતાવ્યું છે. આવા લોકોની ઉત્પત્તિ માતાના ઉદરમાં કેવી રીતે થાય છે તે કહો. આ સાંભળી ભગવાન વિષ્ણુ કહે છે કે હે ગરુડ, હું તને શરીરનું પારમાર્થિક રૂપ સમજાવું છું. યોગી લોકો પોતાના દેહમાં જ પરમાત્માને માને છે અને શરીરમાં રહેલા 6 ચક્રોને ચિંતન કરીને પોતાના બ્રહ્મરંધ્રમાં ચિતાનંદ પ્રભુનું કેવી રીતે ધ્યાન કરે છે તે હું પ્રથમ બતાવું છું. પુણ્યવાન મનુષ્ય ઉત્તમ કુળમાં જન્મ પામે છે. માતા પિતા સંસ્કારવાળા હોય. પત્નીના ઋતુકાળ સમયે 4 દિવસ એ ત્યાગના ગણાય છે. રજો દર્શનના ચોથા દિવસે સ્ત્રી પવિત્ર ગણાય છે. 7મા દિવસે દેવ પૂજા યોગ્ય બને છે. 7મે દિવસે સંભોગ થાય તો સ્ત્રી ગર્ભધારણ કરે છે અને કન્યા જન્મે છે. 8મે દિવસે યોગ બને તો પુત્ર જન્મે છે. રજો દર્શનથી 16 રાત્રિ સુધી ગર્ભધારણ થાય છે.
એકીની રાત્રિમાં કન્યારત્ન અને બેકીની રાત્રિના સંયોગથી પુત્ર જન્મે છે. રજો દર્શનથી 14મી રાત્રિના સંયોગે પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે. પુત્રની આશાવાળા પતિ પત્નીએ 5મા દિવસથી ખાટા તીખા કડવા પદાર્થો 16 દિવસ સુધી ન ખાવા. ભગવાન કહે છે કે હે ગરુડજી, રજ અને વીર્યનું મિશ્રણ થતાં ગર્ભાશયમાં પ્રવેશ થાય છે અને ગર્ભ ધારણ થયા બાદ ઉત્તમ સંસ્કારો માટે માતાએ ધાર્મિક પુસ્તકો વાંચવા. એથી જન્મ સમયે બાળકના ગ્રહ ઉચ્ચ કોટીના હોય. આવનાર બાળક બ્રહ્મનું ચિંતન કરનારો, બ્રહ્મને ઓળખનારો બને છે. હે ગરુડ, આત્માથી જુદા પદાર્થોમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ એ પંચભૂતોથી આ દેહની ઉત્પત્તિ થાય છે. શરીરમાં ત્વચા, અસ્થિ, નાડી, કેશ, માંસ એ બધા પૃથ્વીના જ તત્વો છે. લાળ, મૂત્ર, વીર્ય, મજા, રક્ત એ જલના તત્વ છે. ભૂખ, તરસ, આળસ, નિંદ્રા અને કાંતિ તેજના ગુણો છે. આકુંચન, ધાવન, ચલન, લંઘન, પ્રસારણ અને યેષ્ટિત એ વાયુના ગુણો છે. દોષ, ચિંતા, શૂન્યપણું, મોહ અને સંશય એ આકાશના ગુણો જાણવા. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અંતઃકરણના ધર્મો છે. એ જ રીતે 5 જ્ઞાનેન્દ્રિયો, 10 નાડી, દેહમાં રહેલા 5 પ્રાણ વગેરે છે. હાડ, માંસ, ત્વચા, ચામડીથી ઢકાયેલા આ શરીર આધ્યાત્મિક રીતે શું છે તે બતાવું છું. હે ગરુડજી, મનુષ્યના શરીરમાં 6 ચક્રો છે. આ પારમાર્થિક દેહ દ્વારા વિરાટના દર્શન કરી શકે છે. કુંડલી જાગૃત કરવાથી 7 પાતાળ, 7 આસમાન જોઈ શકે છે. 7 મહાપર્વતો, 7 સાગરને પણ મનુષ્ય પારમાર્થિક દેહ દ્વારા જોઈ શકે છે. પ્રાણવાયુને ખેંચીને કાયમ અજંપા જાપે ગાયત્રી કરનારો જીવ બ્રહ્મલોકને પામે છે. મૂલાધર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞાચક્ર, આ 6 ચક્રમાં ધ્યાન કરવું જોઈએ. આ ચક્રોમાં વિવિધ પ્રકારના પાખંડીવાળા પુણ્યની ધારણા કરી છે. આ ચક્રો દ્વારા બ્રહ્મા, શિવ, ગણેશ, મહેશનું ધ્યાન કરવું જોઈએ. મનુષ્ય દરરોજ 21,600 શ્વાસ લે છે. દરેક શ્વાસે જ્ઞાની પુરુષો સૂક્ષ્મ રૂપે સોહમ અજંપા જાપ ગાયત્રીના જપે છે. એની સંખ્યા 1000થી માંડી લાખો સુધીની બતાવી છે. ગુરુદેવ માટે 1000, બ્રહ્મા, શિવ, વિષ્ણુ માટે 6000 જાપ કરવા સૂચવ્યું છે. હે ગરુડ, 6 ચક્રમાં કુંડલીનું સ્થાન મહત્વનું છે. સુષુમ્ના ઘાટ પર પહોંચી જનારને વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે. હે ગરુડ, રાત્રિએ ચોથા પહોરે ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં ચિંતન કરનારો ભક્ત ભક્તિ માર્ગે આગળ વધે છે. મનુષ્ય હોવા છતાં દેવની ઉપમા પામે છે. હે ગરુડ, સર્વજ્ઞ એવા બ્રહ્માદિ દેવોએ પણ વેદશાસ્ત્રો અને માનવ શક્તિનો વિચાર કરીને ભક્તિ માર્ગ શ્રેષ્ઠ બતાવ્યો છે. યજ્ઞાદિ કાર્યો ન થઈ શકે તેવા મનુષ્ય પવિત્ર શરીર દ્વારા ફળ પ્રાપ્તિ મેળવે છે. યોગ બળથી અને ભક્તિથી પણ મોક્ષ પદ પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી પંચદશોધ્યાય સંપૂર્ણ. સાંભળીએ 16મો અધ્યાય. ગરુડજી ભગવાન વિષ્ણુને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, જીવને અજ્ઞાનના કારણે દુઃખ પડે તો જેનાથી સનાતન મોક્ષ મળે તેવો ઉપાય બતાવવા કૃપા કરો. હે પ્રભુ, વારંવાર દુઃખ ભોગવવા છતાં જુદા જુદા શરીરો ધારણ કરીને આ નિરર્થક સંસારમાં અનેક જીવો ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પામે છે. તેનો અંત આવતો નથી. બધા જીવો દુઃખી જ છે. આ સંસારમાં એવું કયું સાધન છે કે જેથી જીવને મુક્તિ મળે? આ સાંભળી ભગવાન વિષ્ણુ જવાબ આપે છે કે ગરુડ, ઈશ્વર સ્વતંત્ર, કર્તા, નિયંતા, નિર્મલ, અદ્વિતીય, સર્વશ્રેષ્ઠ અને પરમ બ્રહ્મ સ્વરૂપી છે. ત્યારે તમામ જીવો એ બ્રહ્મામાંથી, અગ્નિમાંથી ઉડેલા તણખા જેવો અને અનાદિ ઉપાધિઓથી બંધાયેલા કર્મમાં ફસાયેલો છે. દેહ, જાતિ અને આયુષના ભોગો એ કર્મના કારણથી ભોગવે છે. મોક્ષ ન થાય ત્યાં સુધી તેને જન્મ, મરણ અને સુખ દુઃખ ભોગવવા પડે છે. જળ, કૃમિ, કીટ, પતંગ, પશુ, પક્ષી આદિથી લઈ દેવ સુધીના એ જીવ
4 પ્રકારના શરીરો ધારણ કરે છે. પુણ્યના યોગે માનવદેવ મળવા છતાં તેમાંનો કોઈક જ જ્ઞાન મેળવીને મોક્ષપદ પામે છે. બાકીના બધા જીવો 84 લક્ષ યોનિમાં વારંવાર જન્મે છે અને મરે છે. જ્યારે ઘણા પુણ્યનો સંચય થાય ત્યારે જ તેને માનવ શરીર પ્રાપ્ત થાય છે. આ માનવદેવ મળ્યા છતાં જે પોતાના ઉદ્ધાર માટે પ્રયત્ન કરતો નથી તે આત્મઘાતી મહાપાપી છે. માનવ દેહમાં પણ ઉત્તમ જન્મ અને તમામ ઇન્દ્રિયો મળ્યા છતાં જે પોતાનું હિત વિચારતો નથી અને કેવલ ઇન્દ્રિયોના ભોગમાં જ જીવન વિતાવે છે તે તો બ્રહ્મઘાતી છે. હે ગરુડ, માનવ દેહ તમામ પુરુષાર્થનું પાત્ર છે. તેનું તો સર્વ પ્રકારે જતન કરવું જોઈએ. હે ગરુડ, ગામ, જમીન, ધન, ઘર-બાર અને સંપત્તિ તો નાશ થાય છતાં ફરીવાર મળે છે, પરંતુ માનવ શરીર વારંવાર મળતું નથી. માટે વિચારવાર મનુષ્ય તમામ ભોગે પણ પોતાનું રક્ષણ કરે છે, કારણ કે શરીર દ્વારા જ ધર્મ મેળવી શકાય છે. ધર્મથી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ મળે છે. માટે હે ગરુડ, મનુષ્યે દુષ્કર્મથી બચી જીવનને સાર્થક કરવું જોઈએ. આ દેહથી જો નરકમાંથી બચવાનો ઉપાય ન કરી શકે તો પછી કાગડા કૂતરાના જન્મમાં એ શું કરી શકવાનો હતો? જેમ કોઈ વાઘણ તરાપ મારે તેમ વૃદ્ધાવસ્થા આવી પડશે. કાણા ઘડામાં ભરેલા પાણીની જેમ આયુષ્ય ક્ષીણ થઈ જશે. વચ્ચે વચ્ચે રોગો પણ શત્રુઓની જેમ કલેશ આપશે. માટે જેમ બને તેમ જલ્દીથી તેણે પોતાના કલ્યાણનો માર્ગ લેવો જોઈએ. જ્યાં સુધીમાં કોઈ કષ્ટ ન આવ્યું હોય, જ્યાં સુધી ઇન્દ્રિયો સ્વસ્થ હોય અને જ્યાં સુધીમાં કોઈ ભયંકર રોગમાં એ સપડાયો ન હોય ત્યાં સુધીમાં જ તેણે આત્મા કલ્યાણ સાધી લેવું જોઈએ. ધન અને યૌવન નાશ પામ્યા પછી એ શું કરવાનો હતો? જેમ ઘર બંધાવ્યા પહેલાં જ કૂવો ખોદી લીધો હોય તો એ દરેક રીતે ઉપયોગી બને છે, પણ ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ખોદવા માટે વિચાર કરવો નકામો છે. તેમ પાછળથી પસ્તાવું પણ નિરર્થક છે. સંસારના સર્વ પ્રાણીઓ દુઃખી થાય છે અને અંતે મૃત્યુના મુખમાં ધકેલાય છે. આ બધું જોયા જાણ્યા પછી માનવ મોહ મદિરાનું પાન કરી હાથે કરી દુઃખને આમંત્રણ આપે છે. અરે, સંપત્તિ તો સ્વપ્ન સમાન મિથ્યા છે. યુવાની તો ચૂંટાયેલા ફૂલની જેમ કરમાઈ જવાની છે અને આયુષ્ય તો વીજળીના ચમકારાની જેમ ક્ષણિક છે. મનુષ્ય વધારેમાં વધારે 100 વર્ષ જીવે છે. એમાં અડધું આયુષ્ય તે નિદ્રા અને આળસમાં ગુમાવી દે છે. થોડું બાલ્યાવસ્થામાં, થોડુંક રોગોમાં ચાલ્યું જાય છે અને બાકીનું સંસારના તુચ્છ ભોગો ભોગવવામાં નાશ પામે છે. તેમાં કરવા યોગ્ય કાર્ય મોક્ષનું સાધન રહી જાય છે અને નહીં કરવાના કાર્યો પાપ કર્મો તે અનાયાસે થઈ જાય છે. જીવન તો પાણીના પરપોટા જેવું નાશવંત છે. સંસારની તમામ વસ્તુઓ અનિત્ય છે. એના માટે માનવ વિશ્વાસ રાખીને અનેક અનર્થોને આમંત્રણ આપે છે. એ ધન સંપત્તિ મેળવવા માટે ફાંફા મારે છે, પરંતુ જ્ઞાન મેળવવામાં એ પ્રમાદ કરે છે. કદાચ શાસ્ત્રો સાંભળે છતાં એના તાત્પર્યને સમજવામાં શૂન્ય બને છે. જેમ કોઈ વાયુને સમેટી શકે નહીં, આકાશને ખંડિત કરી શકાય નહીં, પાણીના છૂટા પડેલા તરંગોને એકઠા કરી શકાય નહીં, પરંતુ કદાચ એ બધું તો બની શકે, પરંતુ મૃત્યુને કોઈ ટાળી શકતું નથી. ભગવાન કહે છે કે હે ગરુડ, કાળે કરીને આ વિશાળ વસુંધરા સળગી જાય છે, સમુદ્ર સુકાઈ જાય છે અને મેરુ પર્વત ખળભળી જાય છે, તો પછી મનુષ્યને મૃત્યુ ગળી જાય તો આશ્ચર્ય શું છે? અરે અભાગ્યો માનવ, આ મારી સ્ત્રી, આ મારા પુરુષ, આ મારા પુત્રો, આ મારું ઘર, આ મારા બાંધવો અને આ મારી ધન સંપત્તિ, એવી રીતે મેં મારું મારું બોલનારા માનવરૂપી બકરાને કાળરૂપી દીપડો ગળી જાય છે. મારું મારું કરનાર માનવને મરણ છૂંદી નાખે છે. આવતીકાલે કરનારનું શુદ્ધ કાર્ય આજે ને અત્યારે જ કરી લેવું જોઈએ. પ્રભુ કહે છે કે હે જીવ, વૃદ્ધાવસ્થા બતાવનારા આયુષ્યરૂપી માર્ગમાં વ્યાધિરૂપ સૈન્યને લઈ મૃત્યુરૂપી દુશ્મનથી તું બચી શકવાનો નથી. એમ જાણ્યા છતાં તું પરમાત્માને કેમ જોઈ શકતો નથી? અરે, તારો દેહ તૃષ્ણારૂપી કડકડતા તેલમાં તળાઈ રહ્યો છે. નીચે રાગ અને દ્વેષરૂપી અગ્નિ બળે છે.
વિષયરૂપી સોયાઓ તારા દેહને છિન્ન ભિન્ન કરી રહ્યા છે, છતાં તારી આંખો કેમ ખોલતો નથી? હે ગરુડ, આ બધો જ સંસાર દુઃખનું મૂળ છે, તમામ પાપોનું ઘર છે. એમાં રહીને એ સ્ત્રી, પુત્રો, ધન અને ઘરબારની મમતાની મજબૂત દોરીથી બંધાઈને મોહ માયાના મુખમાં ધકેલાઈ જાય છે. પછી મૃત્યુ સમયે એ બધા એના માથામાં લોઢાના ખીલારૂપી બનીને ત્રાસ આપે છે. ઇન્દ્રિયો અને ઉદરપોષણ માટે જેને તેણે પોતાના માન્યા એ જ તેને ધક્કો મારી તરછોડે છે. એમ છતાં કુમાર્ગે ચાલનારો જીવ પોતાનો હિત કે અહિત જોઈ શકતો નથી. આહાર, નિદ્રા, ભય અને વિષય ભોગો તો મનુષ્યમાં ને પશુઓમાં સમાન જ હોય છે, પરંતુ જ્ઞાન મેળવવાનો અવસર તો માનવ જીવનમાં જે મળે છે, એમ છતાં જે માનવ જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરે છે તો એ પશુ સમાન છે. બુદ્ધિવાળો માનવ સવારનો સમય મલમૂત્રનો ત્યાગ કરવામાં, મધ્યાહનનો સમય પેટ ભરવામાં તેમજ રાત્રિનો સમય નિદ્રા અને વિષયો ભોગવવામાં વેડફી નાખે છે. આવો મોહાંત માનવ સત્કર્મો કરવા પ્રમાદ કરીને વારંવાર જન્મ મરણ પામે છે. હે ગરુડ, ભલે આવો માનવ પોતાની લાચારી અને નબળાઈથી પરમહંસોની જેમ સંસાર છોડી ન શકે, પરંતુ દિવસનો થોડો ભાગ સેવા, સ્મરણ અને સત્સંગમાં પણ વિતાવી શકે છે. આવા દુર્ભાગી જીવને શાની ઉપમા આપવી? કેટલાક મોહાંત માનવો સંસારના જ કાર્યોને કર્મયોગનું સોનેરી લેબલ લગાવી સેવા અને સત્સંગમાં નહીં જોડાતા સંસારના કાર્યોમાં ગળાડૂબ રહે છે. તેઓની આ પામરતા તેને સાચા ધર્મથી વિમુખ બનાવે છે. અને કેટલાક દેખાવ પૂરતા વ્રત અને તપને નામે કેવળ દંભ કરીને લોકોને અને પોતાના આત્માને પણ છેતરે છે. કેટલાક લોકો અંતરાત્માને ઓળખ્યા વિના વેદાંતની ઊંચી ઊંચી વાતો કરવામાં કુશળ હોય છે. તેવા લોકો ગધેડાએ જેમ સુખડનો ભાર ઉઠાવ્યા છતાં એ સુખડના લાભથી વંચિત રહે છે, તેમ આવા દંભી લોકો સાચા તત્વને જાણી શકતા નથી. પ્રભુ કહે છે કે હે ગરુડ, આવા પાખંડી લોકોનો દૂરથી જ ત્યાગ કરવો, કારણ કે ઉપરના આડંબરથી કોઈ સંસારમાંથી મુક્ત થતો નથી. માત્ર રાખ ચોળવાથી જો મુક્તિ થતી હોત તો ગધેડાઓ અને કૂતરાઓ રોજ રાખમાં આળોટે છે, અને જો પાંદડા, ફળ, ફૂલ વગેરેનો આહાર કરવાથી મુક્તિ મળતી હોત તો વનમાં મૃગલાઓ અને પક્ષીઓ રોજ આહાર કરે છે. માત્ર તીર્થમાં સ્નાન કરવાથી મુક્તિ મળતી હોત તો તીર્થમાં રહેતા માછલા, કાચબા અને દેડકાઓ કાયમ પાણીમાં જ રહે છે. આ બધાને મુક્તિ મળી જવી જોઈએ. આવા બધા કર્મો તો માત્ર લોકોને બતાવવા માટે જ કરવામાં આવતા હોય છે. બહુ મોટા ભાગના મનુષ્યો માત્ર ધર્મનિષ્ઠપણું બતાવવા માટે જ કરતા હોય છે. વસ્તુત્વ તત્વજ્ઞાન વિના મુક્તિની આશા નકામી છે. મનુષ્ય મજબૂત બેડીના બંધનમાંથી તો કોઈ વાર છૂટો થઈ શકે છે, પરંતુ મોહ માયાની બેડીમાં બંધાયેલો માનવ હજારો જન્મોમાં પણ છૂટી શકતો નથી. તેનો બલવાન ઇન્દ્રિયો તેને વિષયો તરફ ખેંચી નરકના માર્ગે લઈ જાય છે. લોઢાની આંકડીમાં લોટની ગોળીઓ લગાવીને માછીમાર લોકો માછલાને જાળમાં ફસાવે છે. તેવી રીતે કાળરૂપી ઢીમર સંસારની મોહરૂપી જંજાળ જાળમાં જીવને ફસાવી દે છે. ઇન્દ્રિયોની વ્યાકુળતા તેને કુતર્કમાં પ્રેરણા આપે છે. આથી મનુષ્ય માયાના પાશને જોઈ શકતો નથી. પ્રભુ કહે છે કે હે ગરુડ, કેટલાક લોકો બીજાઓને ઉપદેશ આપતા ફરે છે, પરંતુ એ જ્ઞાનનો છાંટો પણ તેનામાં હોતો નથી. દૂધપાકને હલાવનારો ચમચો કે કડછી જેમ દૂધપાકના સ્વાદને સમજી શકતા નથી, તેમ શાસ્ત્રોને જાણ્યા છતાં આવા જીવો સાચા તત્વને જાણી અનુભવી શકતા નથી. જેમ ફૂલને મસ્તક પર ચડાવ્યા છતાં તેની સુગંધ તો નાકને જ આવે છે, તેમ શાસ્ત્રોને જાણવા છતાં તેનો લાભ તો કોઈક વિરલાઓ જ લે છે. માટે સમજવું કે આત્મ સાક્ષાત્કાર વિનાનું શાસ્ત્રોનું પઠન નિરર્થક છે. બુદ્ધિ વિનાનું મનુષ્ય શાસ્ત્રો વાંચે અને આંધળો માણસ દર્પણ જુએ, એ બંને સરખા છે. તેથી કાંઈ તત્વબોધ થતો નથી. સમજુ મનુષ્ય શાસ્ત્ર વાંચે તો એનો સાર ગ્રહણ કરી શકે છે. હે ગરુડ, શાસ્ત્રો તો અનંત છે, પરંતુ તે બધા વાંચી જવામાં જીવને અનેક વિઘ્નો આવે છે. માટે મનુષ્ય સત્સંગનું સેવન કરી તેનો સાર ગ્રહણ કરી લેવો
અને નકામી વસ્તુનો ત્યાગ કરવો. અમૃતથી તૃપ્ત થયા પછી જેમ સામાન્ય ભોજન કરવું પડતું નથી, તેવી જ રીતે તત્વજ્ઞાન થયા પછી શાસ્ત્રનો કોઈ ઉપયોગ રહેતો નથી. તત્વના જ્ઞાન વિના મુક્તિ મળતી નથી. હે ગરુડ, આ જ્ઞાન પરોક્ષ અને અપરોક્ષ એમ બે પ્રકારનું છે. માટે અભેદરૂપી તત્વજ્ઞાનનો અભ્યાસ નિર્ભીમાન બનીને કરવો. સારા સારના વિવેકથી જ્ઞાન મળે છે. આ બધું મારું છે એ મમતા બંધનરૂપ છે અને આમાંનું કોઈ મારું નથી એ ભાવના મમતાનો ત્યાગ મુક્તિ આપે છે. જ્યાં સુધી કર્મોના ફળોની આશા હોય અને જ્યાં સુધી સંસારના માયિક પદાર્થોમાં વાસના હોય, ત્યાં સુધી જ્ઞાન અને મુક્તિ એ બંને દુર્લભ છે. જે મનુષ્ય સંસારના ત્રિવિધ તાપોથી સળગતો હોય, તેના માટે ધર્મ અને જ્ઞાન શીતલતા આપનારા પુષ્પો સમાન છે. માટે ગુરુના મુખથી જ્ઞાન ગ્રહણ કરી સંસારમાંથી મુક્ત થવું. ઘર, પુત્ર, સ્ત્રી અને ધન એ જુદા જુદા બેડીના સાધનો છે. એમાંથી મુક્ત થવા માટે તીર્થ સ્થાનોમાં અને ગુરુના આશ્રમ આદિમાં જઈ જ્ઞાન અને પુણ્યની મૂડી વધારતા રહેવું. બ્રહ્મ બીજ સ્વરૂપ ઓમકારનો નિરંતર જાપ કરવો. અનેક સંસારના વાસનારૂપી ભોગોની કડક બનેલ મનને શાંત કરવું. શાંત અને સ્થિર થયા પછી બ્રહ્મના ચિંતનમાં હું એ જ બ્રહ્મ છું એવી ભાવના સેવવી. અંતકાળે બ્રહ્મના ચિંતનમાંથી પ્રાણ નીકળે તો એ જીવ પરમ ગતિ પામે છે. જેનામાં માન, અભિમાન અને મોહ નથી, સુખ દુઃખને જે સમાન માની અધ્યાત્મ ભાવમાં સ્થિર થાય છે, તે જ સાચો બુદ્ધિમાન મનુષ્ય છે. માટે જ્ઞાનના સરોવરમાં રાગ દ્વેષના કાદવ વિનાના સત્યરૂપી જળમાં નિરંતર માનસિક તીર્થમાં સ્નાન કરતા રહેવું. હે ગરુડ, ઘર, સંસાર, ધન, વ્યાપાર, વ્યવહાર અને માયી વાસનાઓ છોડવા માટે અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, કાંચી, ઉજ્જૈન અને દ્વારિકા એ સપ્તપુરીમાં તીર્થાટન કરવું. કદાચ એ મુક્તિપુરીમાં મૃત્યુ થાય તો પણ જીવને મુક્તિ મળે છે. હે ગરુડ, મેં તને 16 અધ્યાયથી આ મોક્ષ ધર્મ બતાવ્યો. તેને સાંભળનારા મુક્તિના માર્ગે જાય છે અને એથી વિરુદ્ધ વર્તનારા યમપુરીના માર્ગે જાય છે. સૂત પુરાણી કહે છે કે હે મુનિઓ, ભગવાન વિષ્ણુ પાસેથી ગરુડ પુરાણના આ જ્ઞાનને સાંભળી પ્રભુને ગરુડજીએ વંદન કરી પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપે કહેલા કથાથી હું કૃત્ય બન્યો છું. મારી શંકાઓ દૂર થઈ ગઈ છે. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. ઇતિ શ્રી ગરુડ પુરાણે 16 અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી હરિની જય. હવે સાંભળીએ કે આપણે જે ગરુડ પુરાણ સાંભળ્યું એ સાંભળવાનું ફળ શું છે. એ સાંભળવાના ફળનું મહાત્મ્ય સાંભળીએ. ભગવાન વિષ્ણુ કહે છે કે હે ગરુડ, મેં તને મૃત્યુ પામેલા જીવની પાછળ કરવાના ક્રિયા કર્મ વિધિ કહી બતાવ્યા. સંબંધીના મૃત્યુમાં 10 દિવસની અંદર આ કથા સંભળાવી. સાંભળનાર તથા મરણ પામનાર મુક્તિપદને પામે છે. જીવના પરલોકના હિત માટે મેં જે દાન અને ક્રિયાઓ બતાવી તે જીવને પરલોકમાં સુખ આપનાર છે. જે અધમ અને નાસ્તિક સ્નેહીજનો પાછળ શ્રાદ્ધાદિ સત્કર્મ કરતો નથી, તેના ઘરનું પાણી મદિરા સમાન ગણવું. દેવો કે પિતૃઓ આવા અશ્રદ્ધાળુના ઘર સામે દ્રષ્ટિ કરતા નથી. પિતૃઓની પાછળ ક્રિયા નહીં કરનાર ગમે તે જાતિનો હોય છતાં ચાંડાલ સમાન છે. જે મનુષ્ય ગરુડ પુરાણના પ્રેત કલ્પની કથા સાંભળે છે, તે સાંભળનાર અને જેની પાછળ આ કથા વંચાય છે તેનો ઉદ્ધાર થાય છે. આ ગરુડ પુરાણની કથા પાપનો નાશ કરનારી, સાંભળનારના તમામ મનોરથ પૂર્ણ કરનારી છે. જો બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત થાય. ક્ષત્રિય સાંભળે તો તેને રાજ્ય મળે છે. વૈશ્ય સાંભળે તો તે ધનવાન બને છે અને શૂદ્ર તમામ પાપોમાંથી મુક્ત બની જાય છે. આ કથા કરનાર વિદ્વાન બ્રાહ્મણની પુસ્તકની પૂજા કરી દક્ષિણા આપવી. આ કથામાં બતાવેલા દાનો, વસ્ત્ર, અલંકારો, અન્ન, સુવર્ણ આદિ આપી સંતુષ્ટ કરવા. તેથી હે ગરુડ, તે પૂજન કરનારના ઉપર હું પ્રસન્ન થાઉં છું. ઇતિ શ્રી ગરુડ પુરાણ મહાત્મા સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી હરિની જય. મિત્રો, ગરુડ પુરાણનો સંપૂર્ણ અધ્યાય સાંભળ્યા
તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટમાં જય શ્રી હરિ, જય ગરુડ પુરાણ જરૂર લખજો. આવી જ આધ્યાત્મિક કથા વાર્તાઓ સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો. આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો. જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ.